નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું. પોલીસની ભરતીને લઈને મિત્રો નવા હરાર આવ્યા છે. મિત્રો 2024 માટેની પોલીસ ભરતી માટે આવી ગઈ છે ખુશીના સમાચાર. મિત્રો, સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો જોઈ લઈએ પોલીસ ભરતીના નવા હરાર શું છે. તો મિત્રો વાત કરવામાં આવે તો લોકરક્ષકની ભરતી પરીક્ષા પદ્ધતિ ફેરફાર. હવે પીએસઆઈ માટે ટૂંક જ સમયમાં નવા નિયમો આવશે. એલઆરડીમાં નોકરી માટે દોડના ગુણની બાદબાકી 12,000ની ભરતી થશે. હવે પરીક્ષા આકરી થશે. મિત્રો, ફિઝિકલ ટેસ્ટ માટે નિયત સમયમાં દોડવું પડશે. જે પણ મેરિટ તેના પણ કોઈ માર્ક્સ નહીં ગણાય. લઘુત્તમ 50 કિલો વજન ધ્યાને લેવાનો નિયમ પણ રદ છે. ફિટનેસ ટેસ્ટ પછી તુરંત જ એમસીક્યુ. સાયન્સના વિદ્યાર્થીઓ મેદાન મારશે. ગ્રામીણને નુકસાન થશે કોચિંગ ક્લાસમાં. તો મિત્રો 6 વિષય આધારિત પ્રશ્ન પૂછાશે. રીઝનિંગ અને ડેટા એન્ટ્રીનું 30 ગુણનું પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનું 30 ગુણનું પૂછાશે. કોમન સેન્સ ઇન ગુજરાતી લેંગ્વેજ 20 ગુણનું. ભારતનું બંધારણ 30 ગુણનું. સાંપ્રત પ્રવાહ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ 40 ગુણનું. ઇતિહાસ, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત 50 ગુણનું. એમ કુલ 200 ગુણનું પેપર પૂછવામાં આવશે. દોડના ગુણ રદ કરવાનું પાછળનું કારણ તો મિત્રો 8 વર્ષમાં એલઆરડી ભરતીમાં 40 લાખથી વધારે ઉમેદવારો સામેલ થઈ. આટલા મોટા પાયે થતી ભરતીમાં પ્રથમ સારી કર્યું 20 મિનિટ, જે સૌથી ઓછા સમયમાં 5 ગુણમાં દોડ પૂર્ણ કરે છે. પછી ગુણવત્તા જેટલો સમય વધે એટલો ઓછા અને હાર્ટ એટેક જેવા કિસ્સા નોંધાયા. કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણ વધ્યું છે. બીજી તરફ આધુનિક સમયમાં પોલીસ તંત્રમાં ફિટનેસ સાથે ભૌતિક, ટેકનિકલ અને વિજ્ઞાનનું મહત્વ વધ્યું છે. હોવાથી દોડ અને વજન જેવા માપદંડોને હળવા કરવામાં આવ્યા છે. મિત્રો, તેથી દોડને ગુણ રદ કરવામાં આવશે. મિત્રો, આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતી જોઈતી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી. જય હિન્દ, જય ભારત.